જય ગુરુદેવ. ગુરુદેવ જય ગુરુદેવ બાપુ. હા હા. હવે બાપુ એક પ્રશ્ન હતો. સાચો સત્સંગ એટલે શું? સાચો સત્સંગ એટલે શું? હા ભલે ભલે, તો ધ્યાનથી સાંભળજો. બરાબર. હા. સાચો સત્સંગ એટલે શું? બરાબર. એક આપણા ગુજરાતની કાઠિયાવાડી સંતોની એક સાખી છે. કહે છે, સતગુરુની દયા વિના સપને મળે ના સત્સંગ. સતગુરુની દયા વિના સપને મળે ના સત્સંગ. દયા હોય મારા નાથની તો આવે ભક્તિમાં રંગ. સતગુરુની દયા વિના સપને મળે ના સત્સંગ. દયા હોય મારા નાથની તો ભક્તિમાં આવે રંગ. હવે પહેલા તો સાચો સત્સંગ, સાચા સંત જો કોઈ મળે. સાચા સંત એટલે જેની અંદર કોઈ પ્રકારનો લેશ માત્ર આશા, ઈચ્છા, અપેક્ષા નથી. જેને ચેલિયું ચેલા મૂંડવાની પણ કોઈ પ્રકારની આશા, ઈચ્છા, અપેક્ષા નથી. જે વૈરાગી છે, ક્યાંય જેનો રાગ નથી, દ્વેષ પણ નથી, મિત્ર પણ નથી, શત્રુ પણ નથી. એવા સાચા શીલવંત સંત જો મળી આવે, એવા સાચા બ્રહ્મનિષ્ઠ જો સંત મળી આવે અને એ સંત કૃપા કરે અને ભક્તિ ભજન બતાવે અને એ ભક્તિ ભજનના માર્ગે તમે ચાલો તો ધીરે ધીરે તમારું જીવન પરિવર્તન થવા લાગે. જો સાચા સદગુરુ મળ્યા હોય તો દેહધારી. અત્યારના ચેલિયું અને ચેલાને પૂછો કે તમને સાચા દેહધારી સદગુરુ મળ્યા છે? એટલે હા પાડશે, ખોટે ખોટી હા, કે હા સાચા મળ્યા. તો તમારું આગળનું જીવન કેવું હતું ને અત્યારનું જીવન કેવું છે? તો એમ કહેશે કે આગળ અમે દુઃખી હતા, અત્યારે સુખી છે. આગળ અમે છલી કપટી હતા, અત્યારે અમે સુધરી ગયા છે. એકદમ ખોટું બોલશે, કારણ કે જરાય પરિવર્તન ન આવ્યું હોય. પરિવર્તન આવ્યું હોય ને એનો આખો હાવ ભાવ, બોલી ચાલી અલગ જ પ્રકારની હોય છે મિત્રો. અને ઢોંગી પાખંડી ગુરુ જો મળી જાય તો જીવન બરબાદ કરીને મૂકી દે. આખી જિંદગી પોતાની જ
સેવા ચાકરીમાં રાખે આપણને ઢોંગી પાખંડી ગુરુ. દરેક રીતે આપણું એ શોષણ જ કરતા રહે. મહિને 2 મહિને 6 મહિને ઘરે આવે, ફંક્શન કરી, મંડપ મેળા કરી, આપણા પૈસા હડફે, દરેક પ્રકારે આપણી પાસે ગુલામી કરાવે. એટલે સમજી લેજો એ ઢોંગી પાખંડી છે. સાચા સંતને માન અપમાન સાથે કોઈ મતલબ નથી, ધન દોલત સાથે કોઈ મતલબ નથી. સાચા સંતને જે ઇન્દ્રિયાતીત છે, જે વૈરાગી છે, સંસારથી વિરક્ત જે છે, જેને સંસાર પ્રત્યે કોઈ રાગ નથી, કોઈ પણ પ્રકારનો દ્વેષ પણ નથી, આવા બ્રહ્મનિષ્ઠ સાચા સંત જો મળી આવે અને એ ભજન ભક્તિ બતાવે ને મિત્રો, તો જ મુક્તિ અને મોક્ષ મળી શકે છે. પહેલાં તો મુક્તિ મળે છે આ હાય હોરીમાંથી, તારી મારીમાંથી, છલ કપટ, ઈર્ષા નિંદા, વાદ વિવાદમાંથી. પછી મોક્ષ તરફ આગળ ઉપડે, વધીએ આપણે. કારણ કે મિત્રો, આપણા જીવનમાં જ્યાં સુધી રાગ દ્વેષ હશે, તારું મારું હશે, ઈર્ષા નિંદા હશે, નાનું મોટું હશે, એકાબીજાને ઉતારી પાડવાનો ભાવ હશે, ત્યાં સુધી સમજી લેજો કે સાચા સંત નથી મળ્યા. અત્યારના યુગમાં તમે જુઓ તો ઢોંગી પાખંડી ગુરુઓ ઢગલે ઢગલા ચેલિયું ચેલા મૂંડીને મૂકી દીધા છે. પાત્ર હોય તોય ભલે, કુપાત્ર હોય તોય ભલે, અનેક ભોળા પારાવાળાની જિંદગી બગાડી નાખી. ધન કમાવા માટે, ધર્મના નામે ધંધો કરવા માટે અનેક આવા ઢોંગી પાખંડીઓ મુક્તિ મોક્ષના થેલા ભરી ભરીને નીકળી પડ્યા છે, અને લોકોને ફસાવી રહ્યા ભોળા પારાવાળાને. તો મિત્રો, હું તો એટલું જ કહેવા માગીશ કે આ યુગની અંદર સાચા સદગુરુ મળવા, દેહધારી સદગુરુ મળવા અતિ કઠિન છે. કરોડોમાં કોઈક એક વિરલો હશે, બાકી બધાને માન મોટાઈ જ જોઈશે, અભિમાન જ જોઈશે, ધન દોલત જ જોઈશે, એસો આરામ જ જોઈશે, અને પદ જ જોઈશે કે હું જ સર્વશ્રેષ્ઠ. તમે વિચારો, સ્વયં તમે નક્કી કરો એની વાણી, એનું વર્તન, એનો બોલપટ, અહંકાર ભરી વાણી બોલતો હશે, વાદ વિવાદમાં જશે, એકાબીજાને ઉતારી પાડવા ના જ ધંધા કરતા હશે. ફલાણા સંત તો કે બ્રહ્મજ્ઞાન સુધી હતા, બ્રહ્મજ્ઞાનની એને ખુદને ખબર નથી હોતી. કા કહેશે એનાથી ઊંચી વસ્તુ અમારી પાસે છે, શું કરશું, મુક્તિ મોક્ષ તો અમારી પાસે છે. કેટલું નવટંકી અને નાટક. તો ઘણીવાર હું કહું છું મિત્રો, એના ઢોંગી પાખંડી ગુરુનો વિડીયો કે ઓડિયો આવે, માનો કે 30 મિનિટનો ઓડિયો છે, ઓડિયો શરૂ થાય ને તરત વાહ ગુરુજી, વાહ ગુરુજી, વાહ ગુરુજી કોમેન્ટ આવવા માંડશે. મૂર્ખાએ પૂરો ઓડિયો કે વિડીયો પણ ન સાંભળ્યો હોય કે આમાં શું બોલે છે, બસ વાહ વાહ કરતા આવડી ગયું. શું થયું? આ મતવાદ. એક દ્રષ્ટાંત લઈએ. એક ગામમાં એક સંત મહાત્મા આવ્યા અને એ ગામમાં સત્સંગ કરવા લાગ્યા. લગભગ અડધું પોણું ગામ ભેગું થઈ ગયું. આજુબાજુના ગામમાં બધે ખબર પડવા માંડી કે એક ગામમાં એક સત્સંગ આવ્યા છે, સાધુ આવ્યા છે અને સત્સંગ કરે છે. એમાં બીજે એક ગામથી એક ભાઈ કે મારે જવું સત્સંગ સાંભળવા માટે. હવે એ ગામથી એક ભાઈ એની પહેલાં આવી ગયેલો હતો. હવે ભાઈ જાતો હતો.
સત્સંગ સાંભળીને. પહેલાં સાધુ જે હતા એ સંસ્કૃતમાં સત્સંગ કરી રહ્યા હતા અને આધ્યાત્મિક સત્સંગ કરી રહ્યા હતા. એમાં સત્સંગ પૂરો થયો એટલે જે બીજું ગામ હતું એ ભાઈ જે બીજા ગામથી આવ્યા હતા એ ભાઈ એના ગામ જવા લઈ ગયા. તો સામો એના જ ગામનો એક માણસ મળ્યો કે ભાઈ સત્સંગ ચાલે છે? તો કે સત્સંગ તો પૂરો થઈ ગયો. પૂરો થઈ ગયો? અરે કે હું ન પહોંચી શક્યો. હાલો તો કે હવે પાછા. ભાઈ પાછા વળ્યા, હાલતા હાલતા પૂછે ઓલાને કે ભાઈ હું તો ન પહોંચી શક્યો પણ તમે પહોંચી ગયા હતા. તો એ મહાત્માએ કેવો સત્સંગ કર્યો? અરે કે જબરજસ્ત, હલાવી નાખ્યા બધા એને. ટોપ સત્સંગ, મુક્તિ મોક્ષનો. શું વાત કરે છે? તો કે હું રહી ગયો ને. એ કે થોડુંક તો કે મને એ કેવો સત્સંગ કરતા હતા? તો કે એ ખબર નથી. કેવો સત્સંગ કરતા હતા એ તને ખબર નથી? તું સાંભળ્યો તો કે ના, પણ સત્સંગ બહુ સારો કર્યો. કેવો સત્સંગ કરતા હતા એ મને ખબર નથી, પણ બહુ સારો સત્સંગ કર્યો. હવે મૂર્ખ ન કહેવાય? અરે મૂર્ખ, તને એ ખબર નથી કેવો સત્સંગ કરતા હતા તો તું કેવો બહુ સારો સત્સંગ કર્યો ક્યાં આધારે કહેશ? એટલે આવા ગધેડાઓ ઢોંગી પાખંડી ગુરુને લાયસન આપતા હોય છે. કારણ કે ગધેડા બહુ અમારા ગુરુનો સત્સંગ સારો, બહુ અમારા ગુરુનો સત્સંગ સારો. હવે ઢોંગી પાખંડીને આ મૂર્ખાઓ છાપરે ચડાવી દીધા છે. મૂર્ખાઓએ જેમ જેમ છાપરે ચડાવતા જાય છે તેમ તેમ સંગઠન વધારી ચેલ્યું ચેલા બનાવીને લગભગ માણસોને ફસાવી અને ધનવાન બનતા જાય છે. એટલે આ ભૂલ ખરેખર આ મૂર્ખાઓની છે કે આવા ઢોંગી પાખંડી ગુરુઓને છાપરે ચડાવી દીધા છે વાહવાહી કરીને. એટલે એ બધા ફૂલે ફાયલા છે અને અહંકાર અભિમાનમાં આવી તમામ સંતોની બેઇજ્જતી કરે. ફલાણા સંતો કે એની મુક્તિ નથી, પેલા સંતો કે એનાથી ઊંચું જ્ઞાન મારી પાસે છે, ઓલા સંતો એનાથી ઊંચું જ્ઞાન મારી પાસે છે, રામ તો કે એની પાસે પૂરું જ્ઞાન નહોતું, એની મુક્તિ નથી, કૃષ્ણ તો કે એના કરતાં મારી પાસે ઊંચું જ્ઞાન છે. આવા લુખ્ખા પાખંડી ઢોંગીઓ હાલી માર્યા છે. અત્યારે શું કરવી વાત? અને બિચારા ભોળા પારાળોને ફસાવે છે. એમાં એનું સંગઠન હોય છે પાછું, એની અંદર પણ એના જ માણસો હોય છે. નથી ઘણી વાર કહેતો, વાત કરતો કે વિડીયોમાં જાહેરાત આવે ફલાણો મને રોગ હતો, બહુ ડૉક્ટરો મેં બદલાવ્યા કે અમારો રોગ મળતો નહોતો અને આ દવા લીધી તો મને બધું સારું થઈ ગયું. કાંઈ સારું ન થયું હોય. ખરેખર એ એનો જ માણસ હોય ગોઠવેલો, ઊભો કરેલો, અવતાર બોલવાનું. એમ ઢોંગી પાખંડી ગુરુ આવા પોતાના માણસો હત રાખે. મારા જીવનમાં બહુ પરિવર્તન થઈ ગયું, હું બીડી પીતો હતો, દારૂ પીતો હતો, જુગાર રમતો હતો, ઝઘડા કરતો હતો, બધું છૂટી ગયું. કાંઈ ન છૂટ્યું, ઉલટા ડબલ બગડી ગયો હોય. આવો પ્રચાર, આવો જાહેરાત, આવી જાહેરાત કરીને ભોળા પારડાને ફસાવે. અરે તમારા તો ભાગ્ય ઉઘડી ગયા, તમે આવો ત્યાં. અને તમે તો ભલા માણસ ખાતાનો આત્મા છો, તમારી અંદર તો આત્મા જાગૃત છે, તમારું કપાળ બતાવે છે કે તમે તો મુક્તિ મોક્ષને પ્રાપ્ત કરી લેશો. તમારા જેવા જ સાચા માણસોની જરૂરત છે અમારે, આવો અમારા ગુરુ પાસે, તમારે તો 100% મુક્તિ થઈ જશે. હવે ઓલાને થોડાક વખાણ કરે ને ઓલો ફસાઈ જાય મૂર્ખો. પછી ઓલો જે દાળીઓ રાખ્યો હોય ને ઢોંગી પાખંડી ગુરુ, એ દાળીઓ ફસાવીને પોતાના ગુરુ પાસે લઈ જાય. પછી જેટલા લૂંટાય એટલા લૂંટી લે. એમાં ફસાવનારને આ ચમચાઓને પગાર મળતો હોય છે અને ઓલા ઢોંગી પાખંડી કથણી બકણી કરી અને ફસાવી લે. મુક્તિ તમને કે મળી જશે હવે, કારણ કે અમારી પાસે જે માર્ગ છે એ જ સાચો મુક્તિનો માર્ગ છે. આવી રીતનું છે. તો હવે સાચો સત્સંગ એટલે શું? બરાબર, સત પ્લસ સંઘ. એક તો આપણે સાચા માણસની સાથે ચાલતા હોય તો એ સાચા માણસનો સંગ કર્યો. એક તો 52 અક્ષરી સત્સંગ, જે મોઢે બોલાય ને કાને સંભળાય. એ જો એક અક્ષરનો પણ ફરક ન પડતો હોય, બિલકુલ એમાં ઘરનું ન ભેળવતો હોય, સંતના મતે હાલતો હોય, સંતના કહેવા મુજબ જ હાલતો હોય,
બિલકુલ મનમુખી વાણી એની અંદર ન હોય અને જેમ છે એમ હોય તો એ 52 અક્ષરી સત્સંગ લગભગ 25 કે 50% એને સાચો કહેવાય. પણ 52 અક્ષર સત્સંગથી એને સાચો તો ન જ કહેવાય. 52 અક્ષરી સત્સંગ તો સમજવા માટે છે. એને હું ઘણીવાર લૌકિક સત્સંગ કહું છું, જે મોઢે બોલાય અને કાને સંભળાય, લૌકિક સત્સંગ. સત્યના રસ્તે તમે ચાલો, કમ્પ્લીટ સત્યના રસ્તે, તો એ પણ સત્સંગ છે. નિષ્કામ ભાવે તમે જીવન જીવો તો એ પણ સત્સંગ છે. સત્ય જ બોલો તો એ પણ સત્સંગ છે. બધા એક પ્રકારના સત્સંગો જ છે. પણ સદગુરુની દયા વિના સપને મળે ના સત્સંગ. સતગુરુ પહેલાં તો દેહધારી સાચા ગુરુ મળે, પછી એ ભક્તિ ભજન ઉપર હાલે. આગળ વધતા સાધક પછી સાચા જે સતગુરુ છે, શબ્દ સ્વરૂપી પરમ પિતા પરમાત્મા, જો કે શબ્દ પણ નથી તો બોલવા માટે કહું છું, એ પરમ પિતા પરમાત્મા, એની જ્યારે દયા થાય તો જ સત્સંગ થાય. કારણ કે સતગુરુની દયા વિના, સતગુરુ એ જ પરમપિતા પરમાત્મા, એની દયા વિના મતલબ એની દયા વગર સપને મળેના સત્સંગ. સપનાની અંદર પણ તમને સત્સંગ ન મળે. જો દયા હોય મારા નાથની તો આવે ભક્તિમાં રંગ. દેહધારી ગુરુએ તો હાચા મળી ગયા અને ભક્તિ બતાવી. પછી સતગુરુ એ પરમપિતા પરમાત્માની જો દયા થાય, નાથ એ જ પરમપિતા પરમાત્મા, સર્વસ્વનો નાથ, એની જો દયા થાય ને તો ભક્તિમાં આવે રંગ. કારણ કે પરમપિતા પરમાત્મા દયા દૃષ્ટિ કરે સાચા ભક્ત ઉપર તો એની ભક્તિમાં રંગ આવી જાય, એ ભક્તિના રંગે રંગાઈ જાય. પછી સાચો જે સત્સંગ છે, સત એ જ પરમપિતા પરમાત્મા, એ જ પરમ આત્મા. સંગ, આત્માનો સંગ પરમાત્મા સાથે થઈ જાય એ સાચો સત્સંગ છે. આ અલૌકિક સત્સંગ છે. સુરતાનો સંગ શબ્દની સાથે થઈ જાય એ સાચો સત્સંગ છે. કારણ કે સતની સાથે સંગ કરવાનો છે. સત એ જ પરમાત્મા અને એની સાથે સંગ કરવાનો છે આત્માનો. તો આત્માનો સંગ પરમાત્મા સાથે થઈ જાય એ સાચો સત્સંગ છે. ત્યાં બધું ઉડી જાય, ત્યાં કથણી બકણી પણ ઉડી જાય, તારું મારું પણ ઉડી જાય, કોઈ વસ્તુ નથી રહેતી ત્યાં. અને એ સત્સંગ જેને થઈ ગયો એકવાર, એ જોતો સાંભળતો ને બોલતો બંધ થઈ જાય. કારણ કે એનો આત્મા પરમાત્મામાં વિલીન થઈ ગયો. તો પછી કેવી રીતે બોલે? દેહમાં તો રહ્યો નહીં. સત્સંગ કરવા માટે દેહમાં પાછું આવવું પડે ને. હું ઘણી વાર કહું છું, મંચિત બુદ્ધિ અહંકારને પ્રગટ કરવા પડે, વટકંઠ જીભનો સહારો લેવો પડે, તો એ દેહ ભાનમાં છે હજી. એટલા માટે હું કહું છું, જેટલા બોલે છે, સાંભળે છે, કથણી બકણી કરે છે, ચેલ્યું ચેલા મૂંડે છે, જ્યાં ત્યાં ફંક્શન કરે છે, મંડપ મેળા કરતા ફરે છે, આમાંથી કોઈને સત્સંગ નથી થયો. આ જેટલું કથણી બકણી છે ને એ તત્સંગ કહેવાય. તત્સંગ. તત એટલે તત્સંગ એટલે તર્કવાદ, વાદ વિવાદ. આનું આમ બોલો તો કે એનું આમ બોલો તો કે એનું આમ. તેજ્યાનો સાક્ષી ભોજ્યો. કોઈ પણ પ્રશ્ન કરો તો કે આ તો કે એનું આમ, આ તો કે એનું આમ. મૂળ સમજાવી દેવાની વાત. એટલો ચતુર ચાલાકી હોય છે ઢોંગી પાખંડી, પણ ગમે એવી ચતુરાઈ કરે એનો પાપનો ઘડો એક દિવસ ફૂટે ને ફૂટે.
ઢોંગી પાખંડી હોય ને એનો પાપનો ઘડો ફૂટ્યા વગર રહે જ નહીં, પણ જ્યારે પાપ ભરાઈ જાય ને મિત્રો ત્યારે પાપનો ઘડો ફૂટે. હવે પાપનો ઘડો ફૂટે કેવી રીતે? માનો કે એક ઘડો છે, બરાબર, એની ઉપર ઢાંકણું મારી દીધું છે અને એની અંદર પાપ વધવા માંડ્યું, તો ઘડાની અંદર પાપ ક્યાંથી પ્રવેશ કરે? બરાબર, કે પાપ ઘડામાં વધી ગયું. જેમ કે આપણે એક માનો કે એક ટાયર જ છે, એમાં હવા વધારે ભરાઈ ગઈ, ટાયર ફાટે કે નહીં? એવી જ રીતના દેહરૂપી જે આપણો ઘડો છે, મનરૂપી ઘડો છે, છલી કપટી બુદ્ધિરૂપી ઘડો છે, અહંકારરૂપી ઘડો છે, એમાં જ્યારે પાપ વધી જાય ને ત્યારે ફૂટી જાય. સ્વયં જ એનું એટલું બધું ભોગવટો શરૂ થઈ જાય જેની હદ નહીં, અને પાપનો ઘડો છલકાય હોતે, છલકાઈ જાય ને ત્યારે બધાને દેખાય. જેમ એક ઘડો તમે રાખો એક નળ નીચે, ટપક 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 પાણી પડ્યા રાખતું હોય, તો એક સમય એવો આવે એ પાણી છલકાઈને બહાર જવા માંડે. એવી જ રીતે એના મનરૂપી ઘડાની અંદર આ પાપ ભરીએ જ જાય, ભરીએ જ જાય, ભરીએ જ જાય, પછી છલકાય બહાર આવવા માંડે. પછી એની વાણીમાં બહાર આવે, એના અહંકારમાં બહાર આવે, એના તર્ક વિતર્કમાં બહાર આવે, એના કર્મો થકી બહાર આવે, જાત જાતના અસત કર્મો પણ કરવા માંડે, છલ કપટ પણ કરવા માંડે, ખોટા કામો પણ કરવા માંડે. પછી ક્યાંકનો ક્યાંક એ પકડાઈ જ જાય. અને પાપનો ઘડો ફૂટી ગયો પણ ઘણા કહે છે ને પાપનો ઘડો છલકાઈ ગયો અમે કહે છે. તો ગમે ત્યાં ક્યાંકનો ક્યાંક પકડાઈ જ જાય. પકડાઈ જાય ને તેથી પછી જેટલું છલકપટ કર્યું હોય ને એ બધું કહે છે ને કે હરવું નીકળી જાય, ક્યાંય પછી એનો આરો આવે નહીં. બરાબર, તો મિત્ર સાચો જે સત્સંગ છે એ સુરતાનો શબ્દ સાથે થઈ જાય ને એ સાચો સત્સંગ છે. કથણી બકણીમાં કાંઈ ન મળે, પણ પહેલાં સાચા સદગુરુ મળી જાય પછી. પણ સાચા સદગુરુ મળવા કળિયુગની અંદર કઠિન છે. હું ઘણીવાર કહું છું, મા બાપની સેવા કરી લેજો. આત્માનો સંગ પરમાત્મા સાથે થઈ જાય ને એ જ સાચો સત્સંગ છે. તો સત્સંગ એટલે શું? તો સત્સંગ એટલે આત્માનો સંગ પરમાત્મા સાથે થઈ ગયો, સુરતાનો સંગ શબ્દ સાથે થઈ ગયો, એ સાચો સત્સંગ છે. બરાબર, તો હવે શબ્દ કયો? શબ્દ તો કરોડો છે. કયા શબ્દ સાથે સુરતાનો સંગ કરવાનો? તો એ કહે તો કોઈને ખબર નથી. હું તમને ઘણી વાર કહું છું કે તમે રસ્તા વચ્ચે હાલે જતા હોય ને તમને હીરો મળે, અસલી છે નકલી કેમ ખબર પડે? ઝવેરી પાસે તમે જાઓ ને બતાવો, ઝવેરી અસલી કે અસલી, નકલી કે નકલી. તો એ ઝવેરી સાચો છે એની ગેરંટી શું? હે, એને જ ન કાંઈ ખબર પડતી હોય તો મિત્રો આવી રીતનું છે. જેને સાચો શબ્દ પ્રગટ થઈ ગયો તો એ મિત્રો જોતો સાંભળતો અને બોલતો જ બંધ થઈ જાય. જેની સુરતામાં સાચો શબ્દ પ્રગટ થઈ ગયો એટલે સુરતા ત્યાં જોઈન્ટ થઈ જાય, છલકપટમાંથી નીકળી જાય, પછી વાદ વિવાદમાંથી નીકળી જાય, એને સાચું પરમાત્મા રૂપી નામ મળ્યું કહેવાય. બાકી વાદ વિવાદમાં, તર્ક વિતર્કમાં, નાના મોટામાં, હું માં મેં માં, કામ ક્રોધ લોભ મદ મોહ શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ, તારી મારી, છલ કપટ ઈર્ષા નિંદા, વાદ વિવાદ, આમાં રહેતો હોય ને એને સત્સંગ નથી થયો, એને નામ નથી મળ્યું. સવાદાસ બાપુ નથી કહેતા, ઘણી વાર હું કહું છું ને કે નામ જડિયાનું પારખું મટી ગયો વાદ વિવાદ. જેને પરમાત્મ રૂપી નામ રૂપી શબ્દ મળી ગયો એને મટી જાય વાદ વિવાદ. અને જ્યાં વાદ વિવાદ છે એને પરમાત્મા રૂપી નામ નથી મળ્યું, પરમાત્મા રૂપી શબ્દ એને નથી મળ્યો, એને નથી ખબર હજી એમ. બરાબર, પછી ચેલ્લા એમ કહે કે અમને આ શબ્દ પ્રગટ થયો હતો કે હા હાલો આજ છે, પણ એને ખુદને જ ખબર નથી. ઓલાને બિચારાને ભરમાવી હતી, કારણ કે ઓલાને ખબર જ નથી. ઢોંગી પાખંડી જેવું પકડાવી દીધું, ઓલાએ પકડી લીધું. એને ક્યાં કોઈ જાતની ખબર છે? હે, અવિવેકી છે, વિવેકહીન છે. વિવેક તો છે ને, વિવેક હોય જ ખબર પડે ને. કારણ કે તો વિવેક જન્મ હોય ને એને ખબર પડી જાય કે જેને શબ્દ પ્રગટ થઈ ગયો, જેની સુરતા શબ્દ લીન થઈ ગઈ અથવા સમાઈ ગઈ, તો એ જોતો સાંભળતો ને બોલતો જ બંધ થઈ જાય છે. અને સાચો જે શબ્દ છે એ લેવા દેવાની વસ્તુ પણ નથી. હજી હું કહું છું, લેવા દેવાની વસ્તુ છે જ નહીં શબ્દ. અને લેતી દેતી થાય ને એ શબ્દ નથી. એ તો 52 અક્ષરી શબ્દોને લેતી દેતી થાય. હે, તમે મને પૂછો કે મને આવો શબ્દ સંભળાય છે અને હું આમ અહીંથી કહી દઉં કે ભાઈ એ જ સાચો છે, હે, તો એ તો લેતી દેતી થઈ. તમે મને પૂછ્યું બોલીને અને મેં તમને બોલીને કીધું 52 અક્ષરી થયો. એટલે આ બધું નવટંકી નાટક છે. બરાબર, સાચો શબ્દ જેને પ્રગટ થઈ જાય છે ને મિત્રો, એને જગતની પડી જ નથી. સાચો શબ્દ પરમપિતા પરમાત્માનો જેનો કોન્ટેક્ટ થઈ ગયો એ આલી દુલી પાસે માગતા ફરે 1000 ને 2000 ને 5000
વાંથી વાં દોડે ને વાંથી વાં દોડે ને વાંથી વાં દોડે ને વાંથી વાં દોડે, એ દોડતા ફરે ગઈ, એને શું જરૂર છે પછી? તો કહે છે કે અમારે તો બધાને મુક્તિ અપાવી છે, મોક્ષ અપાવશે. અરે ભાઈ, તારી એકની મુક્તિ થઈ જાય એટલે વાત ખલાસ. આપણા જન્મ સાથે દુનિયા જન્મે છે અને આપણા મૃત્યુ સાથે દુનિયા મરી જાય છે. એટલે આપણી મુક્તિ થઈ ગઈ એટલે બધાની મુક્તિ થઈ ગઈ, અને આપણી મુક્તિ નથી થઈ એટલે કોઈની નથી થઈ ગઈ, કોઈની નથી થઈ, આવું સમજવાનું છે. આપણી મુક્તિ થઈ ગઈ, જગતની મુક્તિ થઈ ગઈ, કારણ કે આપણી મુક્તિ થઈ ગઈ અને પછી મોક્ષમાં આપણે વયા ગયા, સુરતા શબ્દમાં હમાઈ ગઈ, તો આપણી માટે ક્યાં કાંઈ જગત રહ્યું? અને જગત છે જ્યાં સુધી આપણી સામે ત્યાં સુધી મુક્તિ મોક્ષને પ્રાપ્ત આપણે નથી કર્યા. આ ચોખ્ખો હિસાબ છે, બરાબર? તો આશા રાખું છું તમારા પ્રત્યે તમને મારી વાત સમજાઈ ગઈ છે. હવે તમે ન બોલશો. સત્ય સનાતન ધર્મની જય.